મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપીનું મોત થયું છે। આરોપી ગોવિંદ ચૌહાણના મોતને લઈ પરિવારના ગંભીર આક્ષેપ। પોલીસે માર માર્યા હોવાથી ગોવિંદનું મોત થયા હોવાનો પરિવારનો આક્ષેપ છે। તો ગોવિંદનું મોત હાર્ટ એટેકથી થયો હોવાનો પોલીસે પણ દાવો કર્યો છે। 50 વર્ષના ગોવિંદ ચૌહાણના મોત બાદ સરકારી હોસ્પિટલમાં ગામ લોકોનું હોબાળો। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારા પપ્પા ખેતમ ગયા હતા। પોલીસ વાળા જુગાર રમી એમ કરી પકડી ગયા અને પોલીસે બધાને મારી નાખ્યા। નામ શું કેટલી ઉંમર છે? ગોવિંદ રાજંગ નામ હતું। 50 વર્ષ ઉંમર હતી। અત્યારે આ ઘટના બની આ ભાઈની, એ ભાઈ અમારી જોડે હાજરમાં નહોતો। એ વડેથી એ ભાઈને પકડે છે। અમે રમતા હતા, અમે રમનારા 6 જણા હતા બીજા। શું નામ હતું એમનું? ગોવિંદભાઈ રાયસંગભાઈ, કેટલી ઉંમર હતી? 50 વર્ષ। શું થયું હતું? પછી અમે મેમદાર પોલીસ સ્ટેશનમાં લાવ્યા। ત્યાંથી લાવ્યા પછી પંચમું એ કરી સહી કરી સરપંચ આવેલા, વાત થઈ। પછી અમારે સિંગર પે ચાલવા હતું, ઉપર લઈ જવામાં આવ્યા। તો અમે ત્યાં સિંગર પે ચાલવા ગયા। પછી એકદમ ચક્કર ખાઈ પડ્યા હતા। માથામાં વસોટ વાગવાથી એ થઈ ગયું। બનાવ બન્યો પોલીસ સ્ટેશનમાં। આ બધા ટોળું હતું એ 6 છોકરા તે હું જોવા જો શું કરે તે જોવા જો અને પછી એટલા પોલીસ આવ્યા। તે ના મને હું તો નતો નાખ્યો, ઉભો હતો। પછી મને ચાલી લીધો ને આપણે ચાલી લીધા ના આ મારા જોડે ગોવિંદભાઈને ચાલ્યા અને અમને ચાલ્યા। મને 3 જણા ચાલીને પોલીસ વાળા લાવ્યા, મેમદાદ લાવ્યા। મેમદાદ લાવ્યા પછી એમાં કેસ કર્યો। હા, એ તો વેરે માતાએ પકડ્યા હતા એમને। ગોવિંદભાઈ તો માતાએ પકડેલા।